સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડધમ વાગી ગયા છે બાદ રાજકારણ ગરમાયું. સુરતમાં આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા. વોર્ડ નંબર 26ના મજબૂત દાવેદાર અને આપના યુવા ઉપપ્રમુખ શ્રવણ કુમાર જોશી વિરુદ્ધ થઈ ફરિયાદ. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી ગયા બાદ રાજકારણ ગરમાયું. સુરતમાં આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા. વોર્ડ નંબર 26ના મજબૂત દાવેદાર આપના યુવા ઉપપ્રમુખ શ્રવણ કુમાર જોશી વિરુદ્ધ થઈ ફરિયાદ. ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિત શાહે રાજપૂત કરી ફરિયાદ. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બદનક્ષીભર્યો વિડીયો વાયરલ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી. આ ઉપરાંત ભાજપ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાના મામલે ઉત્તરાયણ પોલીસે કિરીટ ઉર્ફે કેપી પાનસુરિયા નામના આપકારીગરની ધરપકડ કરી. અમિત સિંહે રાજપૂતે શ્રાવણ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી. અમિત સિંહે જણાવ્યું તેના નામે ફેસબુક પર એક અકાઉન્ટ અને 1 મિનિટ અને 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટરી વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં એઆઈનો ઉપયોગ કરીને અમિત સિંહના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. વિડીયોમાં તેમને હથકડી પહેરેલા, અપહરણ કરતા અને કોરોના કાળ દરમિયાન ટિકિટોનું કાળાબજાર કરતા હોવાના ખોટા દ્રશ્યો બનાવવામાં આવ્યા. કૃત્ય દ્વારા તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો એવો ફરિયાદમાં ઉલ્લેખ છે. શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીની 2 ફરિયાદો અને પાસા કાર્યવાહી હેઠળ થયેલી છે. ત્યારે આ ત્રીજી ફરિયાદથી રાજકીય ગરમાવો વધી ગયો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.